માસૂમ બાળકીઓનું શોષણ કરનારા નરાધમને અંતિમ શ્વાસ સુધી કારાવાસની સજા. ખેડા સેશન્સ કોર્ટનો ચુકાદો. ચોકલેટની લાલચમાં 4 દીકરીઓને બનાવી હતી શિકાર. सात वर्षની બાળકીની દીક્ષા પર સુરતની ફેમિલી કોર્ટે લગાવી રોક. પિતાની અરજી પર સુનાવણી દરમિયાન નિર્ણય. અમદાવાદમાં ક્રૂરતાથી બિલાડીને મારી નાખનારા આરોપીની ધરપકડ. સગર્ભા પત્ની પર બિલાડીએ હુમલો કરતા ઉશ્કેરાયો હતો આરોપી. ભાજપના નવા સંગઠનની જાહેરાત પહેલા નીતિન પટેલની કાર્યકરોને ટકોર. કહ્યું, ગોરખધંધા કરો અને ગાડી પર ભાજપનો દુપટ્ટો લગાવો તે ન ચાલે. મહેનત કે પરિશ્રમ વગર સીધું પદ મળવું અઘરું. આવતીકાલથી વધશે ઠંડીનો ચમકારો. તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની હવામાન વિભાગની આગાહી.